શાળાના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌ જ્યારે સીધી લીટીમાં આપણે ખેતી સાથે જોડાયેલ છીએ અને ખેતી સાથે જોડાયેલ વ્યક્તિ માટે સૌથી મહત્ત્વની બાબત હોય તો એ વરસાદ હોય અને સરસ મજાની વાવણી થઈ જેને ખેડૂતનો દીકરો ઈચ્છતો હોય કે આવી સુંદર વાવણી થાય અને આપણું મહામોંઘું બિયારણ ફેલ ન જાય અને એ આપણે ધરતીના હવાલે કર્યું ને ધરતી એ આગામી 4 મહિનામાં આપને પાછું ઘણું બધું કરી અને સામું આપશે. તો આવા માહોલની અંદર જ્યારે આપણે ઉપસ્થિત છીએ ત્યારે આજના આ બહુ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ એટલા માટે કે આપણા શાસ્ત્રોમાં શિક્ષણને સંસ્કાર કહેવામાં આવ્યા અને એ સંસ્કાર એટલે એમનું પ્રથમ ધોરણ જે આ શાળાની અંદર એ પ્રવેશ મેળવી અને આગામી પોતાના જીવનની અને આ શિક્ષણરૂપી સંસ્કારની શરૂઆત કરે એ બાળકોને નામાંકન કરવા માટેનો આ કાર્યક્રમ એટલે શાળા પ્રવેશ ઉત્સવ 2025. તમને જાણીને મિત્રો નવાઈ લાગશે કે એક નાની એવી વિચારોની ચિંગારી જ્યારે રાજ્ય સરકાર મુકતી હોય અને ચિંગારી બબે દસકાનો સમયના વાણા વાઈ ગયા આજે ત્યારે 2002-03 આ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને એ કાર્યક્રમ આજે 2025માં 2 દસકાને વટાવ્યા બાદ આજે આ ભૂલકાઓને નામાંકન માટે ગુજરાતની 32 થી 33 હજાર પ્રાથમિક શાળાઓ અને એ શાળાઓમાં 3 દિવસ સુધી પાર્લામેન્ટથી લઈ અને પંચાયત સુધીના તમામ પદાધિકારીઓ અને તલાટી મંત્રી અને ગ્રામીણ શિક્ષકથી લઈ અને ક્લાસ 1 ઓફિસર સુધી જ્યારે આ 33,000 શાળાઓમાં 3 દિવસના આ કાર્યક્રમમાં એ તમામ ગામે ગામ નગરપાલિકા શહેરો બધી જગ્યાએ આ 5 વર્ષ જે બાળક પૂર્ણ કરે છે અને 3 વર્ષ પૂર્ણ કરે છે બાલવાટિકાના બાળકોને નામાંકન આપીના કાર્યક્રમમાં આજે જ્યારે આપણા મુખ્ય અધિકારી તરીકે અને આપણા પોતિકા કહેવાય તમે જેને 5 વર્ષની જવાબદારી આ લાઠી બાબરા અને દામનગરના ધારાસભ્ય પદે ગત ટર્મમાં જ આપી છે એવા આજના આપણા મુખ્ય અધિકારી માનનીય શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ એમની સાથે ઉપસ્થિત જે પણ તમે રાજકીય વ્યક્તિ તરીકે તેમને જાણો છો એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ બસિયા સાહેબ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી તરીકે હાલ તેઓ સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ઉપસ્થિત છે સાથે આપણા સરપંચ શ્રી મધુભાઈ ગેલાણી અને મહિલા સરપંચ તરીકે હું બેનને રશ્મિકાબેનને પણ વિનંતી કરીશ કે ડાયસમાં એ સીટ પોતાની લઈ અને આભારી કરશે. સાથે ઉપસ્થિત છે જયાબેન ગેલાણી જેઓ પૂર્વ મહિલા મોરચા પ્રમુખ અને આપણા ગામના એ વ્યક્તિ તરીકે આ કાર્યક્રમનું નામ જ છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ત્યારે એવું પણ શોભાઈ રહ્યા છે. જોગાનુજોગ આજે ઉંમરને નામ તેનો નાશ જે આપણા સમયની આપણા સનાતન ધર્મની એ સંસ્કૃતિ રહી છે ત્યારે આજે આપણા ગામમાં એક વયોવૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તો 2 મિનિટના મૌન સાથે આજના આ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. પરમાર ગોવિંદભાઈ મંગાભાઈ જેઓ આપણી શાળાના પાડોશી વ્યક્તિ તો સૌ મિત્રોને વિનંતી કરીશ કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને આપણી જે સંસ્કૃતિ છે તો 2 મિનિટના મૌન સાથે મૃતક આત્મા આદરણીય શ્રી ગોવિંદભાઈ મંગાભાઈ જ્યારે આજે એમનું દેહાવસાન થયું છે ત્યારે ઓમના નાદ સાથે આપણે મૌનની શરૂઆત કરશું અને ઓમના નાદ સાથે આપણે મૌનને તોડીશું. તો મૃત આત્માના શાંતિમાં શાંતિ. પુનઃ આપણે આપણું સ્થાન લેશું. ભારતીય બેઠકની અંદર હાજરી જળવાય એવી અપેક્ષા સાથે આ કાર્યક્રમમાં જ્યારે તમામ વ્યક્તિઓ આપણે ઉપસ્થિત છીએ ત્યારે આખા કાર્યક્રમનું સંચાલન ગવર્મેન્ટના આદેશ અનુસાર કે આપણી શાળાના બાળકો કરે અને આ પ્રાથમિક શિક્ષણ તેઓ લઈ રહ્યા છે ત્યારે એની સાથે સાથે એમની સ્ટેજ ફેરની પણ એક સ્કિલ ડેવલપ થાય એટલા માટે ઘણા બધા આયામો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જોડ્યા છે ત્યારે કાર્યક્રમનું આખું સંચાલન આપણા જ ગામની આ દીકરો દીકરી શાળા પ્રવેશ ઉત્સવ 2025 ઉજવવા જઈ રહ્યા છીએ
ત્યારે શાળા પરિવાર વતી આપ સૌનું અત્રે આનંદભર્યું હાર્દિક સ્વાગત છે. આજે આ પવિત્ર પ્રસંગે બાલવાટિકા અને ધોરણ 1માં આગમન પ્રારંભે આપણે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરીએ. કાર્યક્રમની શરૂઆત આપણે આપણા આંગણે પધારેલ અધિકારીશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરાવીને કરીશું. તો મહેમાનશ્રીને વિનંતી કે તેઓ આગળ આવીને દીપ પ્રાગટ્ય કરશે. સ્વાગત ગીત દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરશે. સ્વાગત ગીતના શબ્દો Show up.
કે કલારૂપી એ ખૂબ મહત્વપૂર્ણ બની જતું હોય છે. એટલે શિક્ષણના ભાગની સાથે સાથે જ્યારે આવું સુંદર આ બહેનોએ અહીંયા અભિનય સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હોય બદલ પુનઃ તેમનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના દોરને આગળ વધારીએ તો આજે જ્યારે આ એ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે, મેં તમને કીધું, અને આ એ બાળકો આંગણવાડીના જે આજે 10 બાળકો આજે નામાંકન કરી રહ્યા, ત્યારે એમના વરદ હસ્તે જ આપણું બાળક જ્યારે શિક્ષણમાં પાપા પગલી કરતા પગરવું માંડે ત્યારે ખૂબ એના માટે પણ અગત્યનું બનતું હોય છે, અને આપ સૌની દુઆ પ્રાર્થનાથી એ આગળ વધતું હોય છે. તો જ્યારે આજે મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌપ્રથમ આજના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી અને આપણા ધારાસભ્ય શ્રી આદરણીય જનકભાઈ તળાવિયા સાહેબ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમનું પુસ્તક પુષ્પથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. આપણા સરપંચના પ્રતિનિધિ રૂપે પ્રોટોકોલ પ્રમાણે આદરણીય પરેશભાઈને વિનંતી કરીશ કે આ તકે આદરણીય જનકભાઈને પુસ્તકથી સન્માનિત કરી આભારી કરશે. તો વિનંતી કરીશ પરેશભાઈને. ઘણો બધો વ્યસ્ત કાર્યક્રમ હોય પણ પુસ્તકના પાના આમ તો ફેરવે એવા ધ્યાન. આસનને આપણે તાલીઓથી વધાવીએ. શાળાના કોઈ પણ પ્રોગ્રામમાં જ્યારે તમે તમારા સમયરૂપી દાન આપો છો એ આ સ્ટાફ માટે, આ શાળા માટે ખૂબ મહત્વની બાબત બની જતી હોય છે. એટલે આપ સૌનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમનો દોર અને જે મુખ્ય હાર્દ છે આ કાર્યક્રમનો, એ હાર્દ આપણો છે નામાંકન. જનરલ રજિસ્ટરની અંદર આપણા બાળકનું નામ આ મહાનુભાવોના હસ્તે થશે. મેં પહેલા તમને જેમ વાત કરી એમ કે 33,000 શાળાઓ આપણા ગુજરાત રાજ્યની, અને 3 દિવસમાં આજે 3જો દિવસ છે અને આ બીજી શાળા છે. રોજની એક અધિકારીએ 3 શાળાઓ લેવાની. આપણા બાબરા તાલુકાની અંદર કુલ 9 રૂટ, 69 શાળાઓ, 58 ગામ, અને તમામની અંદર ક્લાસ 1 ઓફિસર ગાંધીનગરથી પણ છે, આપણા મામલતદાર શ્રી, આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી, આપણા તમામ પદાધિકારી શ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્ય હોય કે તાલુકા પંચાયતના પ્રમુખથી માંડી એના સદસ્ય, સંગઠનના હોદ્દેદારો તમામ આપી રહ્યા છે. ત્યારે તો સૌપ્રથમ હું બાલવાટિકાના મિત્રો અને આંગણવાડી વર્કરને વિનંતી કરીશ કે એમના તમામ બાળકોને અહીંયા લઈ લે અને એમની કીટ જ્યારે કરી છે તો હું આંગણવાડી બહેનને વિનંતી કરીશ કે બંને આંગણવાડીના બહેનોના બાળકો સાથે લઈ લેશે. મેં કીધું એમાં બાળકોનો ખજાનો, એને આ કાર્યક્રમ આરે લેવા દેવા નથી, એને પોતાના એ મહામૂલા ખજાના આરે લેવા દેવા. સમજી શકીએ? આ બાળકોને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. તો આ 3 વર્ષનું બાળક આજે આ સ્ટેજ ઉપરથી પોતાનું નામાંકન મહાનુભાવોના હાથે થઈ રહ્યું છે. ત્યારે સુંદર મજાનો ગવર્મેન્ટે ડ્રેસ પણ આયોજન કર્યો, જે આપણા સમયમાં હતો. અહીં સામે બેઠા છીએ એવો શર્ટ અને ચડ્ડી. જોરદાર તાલીઓથી ખૂબ ખૂબ મહાનુભાવોનો આભાર. પુનઃ આપનું સ્થાન લઈ આભારી કરશો. આંગણવાડીના સંચાલક મિત્રોને વિનંતી, બાળકોને શાંતિથી પુનઃ પોતાની જગ્યા તરફ દોરી જાય. સૈકા કરતા પણ જૂની હાઈસ્કૂલના એ બાળકોને પણ નામાંકન કરવાનું છે. હા, એકને ઉપર લઈ લેવું. બરોબર. હા, લઈ વાહ. આ પહેલો એનો સંસ્કાર છે બાલવાટિકાનો, જેમને આપી રહ્યા છીએ. ત્યારે હવે ખાલી કલ્પના કરો કે આ બાળક 5 વર્ષ નહીં સાહેબ, એટલે તમામને વિનંતી કે સુંદર મજાની એક તસવીર આવી જાય અને યાદગાર સંભાળનું આપણું બની જાય. એમને પણ સુંદર મજાની કીટ પંચાયત દ્વારા આપવામાં આવી છે. જો એની અંદર પાર્ટી પેન અને દફતર આ કાર્યક્રમનો હાર્દ છે. પુનઃ આપ સૌનો નહીં, શાળાએ 8, 10 દી 15 દી નામ લખાવવાનું હાયલા કરતું. જન્મ તારીખના દાખલા નહોતા, ઊંચાઈ જોઈને ઉંમર નક્કી કરવામાં આવતી હતી કે હવે આવડો થઈ ગયો, લગભગ પહેલાના લાયક થઈ ગયો હશે, અને તે હાથ વરાય થઈ જતા. અને આજે આ કાર્યક્રમની ફલશ્રુતિ છે કે આ બાળકો 5 વર્ષના આગળ બેઠા અને દાંત કાઢતા કાઢતા આવા મહાનુભાવોના હસ્તે એનું નામાંકન થાય. સાહેબ, આ કાર્યક્રમ સફળ ત્યારે ગણાય. એક મુહિમ આખી છેડવામાં આવી એ સરકાર દ્વારા, અને આજે એ મુહિમ અભિયાન સાર્થક થતું આપને જણાય. કાર્યક્રમના દોરને આગળ લઈ જઈએ તો હું પુનઃ વિનંતી કરીશ બંને બાળ મિત્રો, એન્કર મિત્રોને કે કાર્યક્રમના દોરને આગળ ચલાવે. શ્રી પરેશભાઈ કથિરિયા શાળામાં ચાલતી વિવિધ યોજનાઓ અને બાળકોમાં આત્મવિશ્વાસ વધે તે હેતુથી બાળકો માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા વિશે બોલશે. આજના કાર્યક્રમમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પ્રવેશોત્સવ અંતર્ગત આજના કાર્યક્રમ ઉપસ્થિત મુખ્ય મહેમાન જનકભાઈ તળાવિયા તેમજ ડાયરી ઉપર બિરાજમાન ભૂપેન્દ્રભાઈ બસિયા તેમજ મહાનુભાવો
તેમજ આપણા ગામના ગ્રામજનો અને વહાલા વિદ્યાર્થીઓ આ તમામનું સ્વાગત કરું છું. અને હાલમાં સરકારશ્રી દ્વારા વિવિધ યોજના જે શિક્ષણ બાબતે ધ્યાને લેવામાં આવી છે એવી યોજનાઓ અનેક યોજનાઓ ચાલુ છે. એના માટેનું પાયાનું જે ઘડતર કહેવાય કે પાયામાં ધ્યાન દેતી આજની સરકાર જો ડેવલપમેન્ટના શિખર વળગતી હોય ત્યારે આપણે વાલીગણે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે કે ભાઈ પ્રાથમિક શાળાની અંદર સરકાર જો આટલું ધ્યાન દેતી હોય 1 થી 5 ધોરણ પ્રાથમિક શાળામાં જેને કર્યું હોય એમાં 5મા ધોરણમાં CETની પરીક્ષા આવે છે. આ CETની પરીક્ષા એવી મહત્વની છે કે એમાં જો આપણો વિદ્યાર્થી આગળ વધે મેરિટમાં આવે તો એનું 6 ધોરણથી લઈને 12 ધોરણ સુધી તમામ જે શિક્ષણનો ખર્ચ છે, રહેવા જમવાની સુવિધા છે, આવી તમામ સુવિધાથી 6 જેવી શાળાઓમાં એ બાળકોને સ્થાન મળે છે અને બિલકુલ ફ્રી વિના મૂલ્યે એમાં શિક્ષણ આપવામાં આવે છે. આ સરકારનું પાયાનું જે ધ્યાન છે એના માટે આવા કાર્યક્રમ ગોઠવવામાં આવે છે, લોકોને જાણકારી કરવામાં આવે છે અને લોકો વધારે વધારે પ્રાથમિકમાં જો બાળકોને આગ્રહ રાખશે તો એનું નજીવા ખર્ચથી અને સારું ભણતર કેળવણી થશે. એવા પ્રયાસો સરકારના છે. એ માટેની આ જાણકારી કરવા માટે આવા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. અસ્તુ. વિશે માહિતી આપશે. અહીં ઉપસ્થિત સર્વોને મારા નમસ્કાર. અમારી શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાની વાત કરું તો નાસ્તો અને મધ્યાહન ભોજન બંને આપવામાં આવે છે. નાસ્તામાં ચણા ચાટ અને સુખડી હોય છે. સોમવારથી શનિવાર રોજ મેનુ પ્રમાણે આપે છે. ખૂબ સ્વાદિષ્ટ હોય છે, પૌષ્ટિક હોય છે. હું અને મારા શાળાના બધા વિદ્યાર્થીઓ સાથે મળીને જમીએ છીએ. સમજે છે. હવે હું સોલંકી યુવરાજ ગુરુજનો, વડીલો, વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ સોલંકી યુવરાજ ભૂપતભાઈ છે. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના શુભ પ્રસંગે મને સામાજિક ઉત્થાન વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. સામાજિક ઉત્થાન એટલે આપણા સમાજને વધુ સારો બનાવવો. સમાજમાં સૌ કોઈને સમાન તકો મળે છે, જેથી કોઈ પાછળ ન રહી જાય અને બધા સુખી થાય તેવું વાતાવરણ ઊભું કરવું. આ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તેનો અર્થ છે કે આપણે દીકરી પણ ભણવાનો ભાર મૂકી રહ્યા છીએ. જો દીકરીઓ ભણે તો 2 કૃત આવે છે. તે પોતાના પરિવાર, ગામડા, સમાજને પણ આગળ લાવે છે. એક શિક્ષિત દીકરી પોતાના અધિકારો જાણે છે. તે પોતાના બાળકોને પણ સારા સંસ્કાર આપે છે. આજે આપણે શાળા પ્રવેશોત્સવ દ્વારા નાના બાળકોને શાળામાં આવકારીએ છીએ. તે જ બાળકો ભવિષ્યમાં આપણા સમાજનું નિર્માણ કરશે, તો તેની સારી કેળવણી આપણી સૌની જવાબદારી છે. આજે આપણે સામાજિક ઉત્થાન માટે ઘણા કાર્યો કરીએ છીએ, જેમ કે સ્વચ્છતા જાળવવી, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું અને બધા સાથે હળીમળીને રહેવું. નાના પાયે શરૂ કરેલા કામ સમાજમાં મોટા બદલાવ લાવે છે. આપણા શિક્ષકો અને આપણા વડીલો આપણને હંમેશા સારો નાગરિક બનાવવાનું ઈચ્છે છે, તો આપણે તેને શિક્ષા માટે સમાજ માટે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો બધા વ્યક્તિઓ પોતાના ભાગનું જ કામ કરશે તો જ આપણો સમાજ ખરેખર આગળ વધશે. આભાર. વિજ્ઞાન ટેકનોલોજી સમય કહેવાય છે, જે માનવ તમામ સુવિધાપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી છે. કદાચ એ વિના આધુનિક માનવ જીવન નિરાશ લાગે છે, તો એ સંબંધી પોતાના વિચાર રજૂ કરશે સરવૈયા આરવ, જેના શબ્દો છે વિજ્ઞાન ટેકનોલોજી. મારા વાલીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ સરવૈયા આરવ મુકેશભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં જોઈએ ત્યાં આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. અને આપણો મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીની જ દેન છે. પહેલાંના સમયમાં લોકો એકબીજા સાથે વાતો કરવા પત્રો લખતા, જેમાં દિવસો લાગી જતા. આજે 1 સેકન્ડમાં વોટ્સએપ એપ વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ કોઈને વાત કરી શકીએ છીએ. આ બધી વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ, સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનને કારણે શક્ય બની છે. અને આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. અને આજે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ, ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું પણ રસપ્રદ બને છે. આજે જે આપણે શાળામાં જે નવી દીકરીઓ આવી છે તેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. કેમ કે જો તે વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો તે ભવિષ્યમાં ઘણી બધી પ્રગતિઓ કરી શકશે
અને જેમ કે નવા સંશોધનો કરી શકશે, નવા ઉપકરણો બનાવી શકશે અને દેશના વિકાસ માટે ફાળો આપી શકશે. તો યાદ રાખજો વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે. ખૂબ ખૂબ 8ની વિદ્યાર્થીની સોલંકી માહી પોતાનું અમૃત વચન રજૂ કરશે, જેના શબ્દો છે સ્વાસ્થ્ય પર્યાવરણ. ગુરુ અને મારા વહાલા આદરણીય ગુરુજી, વડીલો, અહીં ઉપસ્થિત વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ સોલંકી માહી રાજેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના આ શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક બોલવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે. આપણે શું જાણીએ છીએ કે જો આપણે સ્વાસ્થ્ય સારું હોય તો આપણે સારું ભણી શકીએ અને સારા કામ કરી શકીએ. સ્વાસ્થ્ય રહેવા માટે આપણી આસપાસનું પર્યાવરણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ. પર્યાવરણ એટલે કે આપણી આસપાસની હવા, જમીન, વૃક્ષો, પાણી અને બધા જીવજંતુઓ. આપણું પર્યાવરણ, જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણી આસપાસનું પર્યાવરણ પણ સ્વચ્છ હોવું જોઈએ. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી ગંદકી અને કચરો વધી ગયો છે, જેમ કે વાહનોનો ધુમાડો, કારખાનામાંથી નીકળતો કચરો અને પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ. આ બધું આપણા પર્યાવરણને બગાડે છે અને આના કારણે આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે અને આના કારણે પાણી ગંદુ થાય છે. પાણી ગંદુ થાય એટલે તેનાથી ઘણી બધી બીમારીઓ પણ આવે છે. આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે શું કરવું જોઈએ? આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, નહીં કે અહીં ત્યાં ફેંકી દેવો જોઈએ. તેમજ આપણે આપણી શાળામાં પણ સ્વચ્છતા જાળવવી જોઈએ અને અહીં ત્યાં કચરો ન ફેંકવો જોઈએ અને વૃક્ષોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે વૃક્ષો હોય તો વરસાદ આવે, વરસાદ હોય તો પાણી આપણને મળે. ને સાથે લઈ અને આપણે છેલ્લું ગામ કોટડા પીઠા કે ખંભાળાથી લઈ અને ચાંચ બંદર જાફરાબાદનું છેલ્લું અમરેલી જિલ્લાની એ 785 શાળાઓની અંદર જેમણે પોતે શિક્ષણના સ્તરને માપવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો અને એનાથી ઘણી બધી ફલશ્રુતિઓ આ જિલ્લાને મળી હતી. અને એવા જ શિક્ષણ સાથે ઓતપ્રોત પદાધિકારી તરીકે હાલ કામ કરી રહ્યા એવા અમારા પરમ મિત્ર અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ બસિયા સાહેબને વિનંતી કરીશ કે આ તકે પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કરી આભારી કરશે. આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા સાહેબ. માતા કી બોલો, ભારત માતા કી વંદે. બાબરા તાલુકાના ખૂબ રળિયામણા એવું ગામ લુણકી. આ ગામમાં 2025-26ના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે લાઠી, બાબરા અને દામનગર વિસ્તારના આપણા લોકપ્રિય ધારાસભ્ય આપણી સૌને વચ્ચે રહી અને હંમેશા ખેડૂતથી માંડી રહી અને તમામ લોકોના પ્રશ્નો હલ કરતા એવા આદરણીય શ્રી જનકભાઈ તલાવે સાહેબ, આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ બેનશ્રી, ગામના સરપંચના પ્રતિનિધિ, આગેવાન, આ એસએમસી કમિટીના અધ્યક્ષ ભાઈ શ્રી પરેશભાઈ કતિરિયા, એવા જ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા મધુભાઈ ગેલાણી, અમરેલી જિલ્લા મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ બેન શ્રીમતી જયાબેન ગેલાણી, શાળાના માનનીય આચાર્યશ્રી શ્રી ભાઈ શ્રી સંજયભાઈ, શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો, ખાસ કરી અને આ શાળાના માટે, આપણા બાળકો માટે આપ સૌ પોતપોતાનો કિંમતી સમય લે અને અત્રે જે પધાર્યા તે તમામ મારે વડીલ માતાઓ, બહેનો, વડીલ ભાઈઓ અને આપ સૌ જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ તમામ વાલા પુલકાઓ, દીકરા દીકરીઓ. આમ તો 2003થી આ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી ઉત્સવ કાર્યક્રમ થતો રહ્યો છે. એટલે અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે. દર વર્ષે આ શાળામાં આ શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આવતા હશે, ઘણી માતાઓ પણ આવતા હશે. 2003 અને આજે 2025 એટલે વચ્ચે 22 વર્ષનો સમયગાળો આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવનો રહ્યો. એટલે અહીંયા બેઠેલા ઘણા બધા યુવાન ભાઈઓ બહેનો એને અહીંયા ભણતા હશે ત્યારે આ શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. નરેન્દ્રભાઈ મોદી 2001માં મુખ્યમંત્રી બન્યા, 2003માં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી ઉત્સવ શરૂ કરવામાં આવ્યો. શા માટે? ધારાસભ્ય શ્રી પોતે આવે ગામડાની અંદર અને ઢોલ નગારા તાશા બળદગાડાની અંદર બેસાડી અને આખા ગામને ભેળું કરી અને કુમકુમ તિલક કરી પોતાના હાથે બાળકોનું રજીસ્ટ્રેશન કરાવે એવું 2003-04માં નરેન્દ્રભાઈએ નક્કી કર્યું. માત્ર ધારાસભ્યોને
સંસદ સભ્ય, સરકારના મંત્રીઓ, સચિવો, IAS IPS ઓફિસરો કે જેને કોઈ દિવસ ગામડાઓ નહોતા જોયા. સૌરાષ્ટ્રનું એ ગીરનું છેલ્લું ગામ હોય, પાંચાળની ધરાનું છેલ્લું ગામ હોય, ગોધરાના જંગલોનું ગામ હોય, આદિવાસી વિસ્તારનું ગામ હોય, જે અધિકારીઓ, સચિવો એ કોઈથી ગામડાઓ નહોતા જોયા. ગામડાની સ્થિતિ શું છે, એના રોડ, રસ્તાઓ, એના પીવાના પાણીની સમસ્યાઓ શું છે, ત્યાંની શાળાઓમાં શું તકલીફ છે, નરેન્દ્રભાઈ એને બધાને મોકલા. જે બાળકના મા બાપને હમણાં સંજયભાઈ ઉલ્લેખ બહુ સારો કર્યો કે આપણને આજથી 20, 25, 30 વર્ષ પહેલા ખબર નહોતી કે આપણા બાળકને 5 વર્ષ પૂરા થઈ ગયા ત્યારે 5 વર્ષનો નિયમ હતો શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે. કારણ કે અભણ અજ્ઞાન મા બાપ હોય, વાડીએ ખેતી કામમાં હોય, ચોમાસાનો આ સમય હોય, એડમિશન સમયે વાવણી કે ખેતીના કામમાં હોય, માલધારી સમાજ હોય તો સીમમાં ઢોર ચારતા હોય, જન્મ તારીખની નોંધણી ન કરાવી હોય તો જન્મ તારીખનો દાખલો ક્યાંથી હોય, નિહાળ ક્યારે ખુલે છે, વેકેશન ક્યારે ખુલે છે, એ બાજુ કોઈ દાવાનું હોય નહીં એટલે ખબર ન હોય. એટલે 100 બાળકો લુણકીમાં પ્રવેશને લાયક હોય દર વર્ષે તો 100 માંથી માંડ 60-70 બાળકોનું એડમિશન ટાણાહેર થતું. અને એમાંય તમને કહું સંદીપભાઈ કેમ ટીંગાટોળી કરીને નિહાળે લઈ આવતા. પાર્ટી તો 15 દી મહિના 2 મહિના પછી લઈ જતા પાર્ટીને પહેલ કે આ ગાય તો પછી લઈ જાય નહીં પાર્ટીનો ખર્ચો ન કરે. ખાતું કેવું નહીં, આ ઘણા બધા વડીલો બેઠા. દફતર આ સ્કૂલ બેગ તો આ છોકરો ભાગશાળી છે, ઓલી થેલી ન આપતા ઘેરે. પછી ઓલી ખાતરની થેલી હોય ને એમાંથી ઘરે દર્દી બહેન ત્યારે 5 એક હારે સીવડાવી દેતા પ્લાસ્ટિકની, ફાટે નહીં જતી. હવે હોમમાંથી તમને કહું 30-35 ને તો એડમિશન જ ન મળતું. હવે દાખલા તરીકે બાળકોનું એડમિશન થઈ ગયું બાબરા તાલુકામાં. હવે એ બાળકો પહેલા ધોરણમાં દાખલ થાય તો 5મા ધોરણ સુધીમાં 20-25 તો એમને પૂરા થઈ જતા હોમમાંથી. અને 7મું 8મું ધોરણ પૂરું થાય ત્યાં સુધી 35 જેટલા બાળકો પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરી શકતા અને એના મા બાપ ભણતા ઉઠાડી દેતા. શું કામ? તો કે દીકરીને થોડી ભણાવે, એને તો ભણાવીને ભણાવવાની તો હાયર જ છે ને, આપણે શું કામ નહીં. આ જ આપણી માનસિકતા હતી. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ? દીકરીને ભણાવીને શું ફાયદો? દીકરીને ભણાવીને ક્યાં નોકરી કરાવવી? ભણાવીને ક્યાં આપણે બહાર ક્યાં મોકલવી? આ જ આપણી માનસિકતા. એટલે 8મું ધોરણ 100માંથી 35 બાળકો નહોતા પૂરું કરી શકતા. દીકરો હોય તો એને વાડી ખેતરના કામમાં આપણે જોતરી દેતા. હીરામાં સારું હતું ત્યારે બહુ, આ તો હમણાં નબળું છે. એટલે ત્યારે આપણે હીરામાં મોકલી દેતા કે મહિના 5-7 હજાર 10 હજારનું કામ કરે, ઘરમાં આવક શરૂ થાય. છોકરાને કામ કે જરૂરિયાત હતી. આર્થિક રીતના આપણા ગામડાના લોકોને પૈસાની જરૂરિયાત પણ હતી, આપણી મજબૂરી હતી. એમાં કંઈ ખોટું હતું એવું નહોતું. હવે અહીંયા આવી સ્થિતિ હોય તો વિચાર કરો, દાહોદ, ગોધરા, પંચમહાલ જિલ્લાના આદિવાસીઓની સ્થિતિ શું હોય છે? નિહાળમાં પૂરતા ઓરડાઓ ન હોય, 1 થી 7 ધોરણ હાલતું હોય, 3 શિક્ષકો હોય તો આખી નિહાળના બાળકો 3 ક્લાસમાં બે અને એક હારે 1 થી 7 ધોરણના બાળકોને ભણાવે. હવે શું ભણાવતા છે શિક્ષકો? ત્યારે વિચાર કરો. એમાં પાછા 2 રૂમ હોય કે 1 જ રૂમ હોય, એટલે એકાદો ક્લાસ તો પાછો વડલા પીપળાની નીચે અહીં બેસતો હોય છે. અહીંયા મોટા મોટા ખાડા હતા નિહાળમાં, યાદ હોય. હવે એ હું ભણાવવા માંગતા, ધૂળમાં આલોટતા હોય છોકરાને, દફતરથી બાજાબાજી કરીને ઘરે આવે હાંજે. સાચવવાની વાત હોય કામ. આ સ્થિતિ નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાતમાં જોઈ કે જે બાળકોને પોતાની ઉંમરમાં નિશાળે જવાની જેમની ઉંમર છે, એનો સમય છે, એ બાળકોને ટાણાહેર એડમિશન નહોતું મળતું, શાળાની અંદર પૂરતી સુવિધાઓ નહોતી. એટલા માટે નરેન્દ્રભાઈએ આ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકર્ણની ઉત્સવ શરૂ કર્યો. મિત્રો, જે 100માંથી 35 બાળકો પોતાનું પ્રાથમિક શિક્ષણ અધૂરું મૂકીને છોડી જતા હતા ને, આ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકર્ણની ઉત્સવના કારણે, આ જનકભાઈ તલાવિયા સાહેબ જેવા પ્રતિનિધિઓના કારણે આજે સમગ્ર ગુજરાતમાં 100માંથી 1 પણ બાળક 1 થી 8 ધોરણનું પોતાનું શિક્ષણ પૂરું કર્યા વગર ઊભું નથી થતું. એનું કોઈ પણ યશ જો આપવું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને આપવો. હું અહીંયા કોઈ પાર્ટીનો પ્રચાર કરવા નથી આવ્યો, કોઈ ચૂંટણી પણ નથી મિત્રો. પણ આ વાત એટલા માટે યાદ કરવી પડે કે ગુજરાત આજે સમગ્ર દેશની અંદર એક આગળ પડતું રાજ્ય છે. ગુજરાત આજે વિકસિત રાજ્ય છે. ગુજરાત આજે ભારતનું ગ્રોથ એન્જિન છે. શું કામ? કારણ કે એના પાયામાં જો કોઈ બાબત હોય ને તો એ શિક્ષણ છે. જો એટલા ઓરડાઓ નરેન્દ્રભાઈ શાળાઓના અહીંયા કેટલા શિક્ષકો છે? મેકઅપ કેટલું છે? 5નું મેકઅપ છે, 6નું મેકઅપ છે તો 6 ઓરડાઓ હોવા જ જોઈએ ફરજિયાત. સરસ મજાનું બિલ્ડિંગ છે ને અહીંયા, સરસ મજાનું ગ્રાઉન્ડ છે. આ સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબોરેટરી હશે, પુસ્તકાલય હશે, પ્રયોગશાળાના સાધનો હશે, રમતગમતના સાધનો હોય છે.
એક પણ સુવિધા એવી નથી કે જે નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રાથમિક શાળાઓને ન આપી. ખાલી પ્રાથમિક શાળા નહીં, દીકરીઓને ભણવા માટે ગ્રેજ્યુએટ કોલેજ કરે ત્યાં સુધીનું શિક્ષણ મફત, ક્યાંય ફી ભરવાની નથી. અહીંથી અમરેલી જવું હોય તો અપડાઉન માટે બસનો પાસ મફત. અસંખ્ય એવા કાર્યો કર્યા. હાઈસ્કૂલો બનાવી. હવે નાની કુંડાળ, કીડી, સિરવાણિયા, જ્યાં આપણો શિક્ષણનો દર 40% લોકો તો ત્યાં ભણેલા જ નહોતા, અક્ષર જ્ઞાન જ નહોતું. આજે ત્યાં હાઈસ્કૂલો બનાવી. નાની કુંડળ છે, કરિયાણા છે, લાલકા છે, કલોરાણા છે, વાવડા છે, તમામ જગ્યામાં હાઈસ્કૂલ બનાવી. અનેકવિધ કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણ માટે કર્યા છે. અનેક યુનિવર્સિટીઓ બનાવી છે. હવે તો આપ યુવાન ભાઈઓ બહેનોને બધાને ખબર છે, ભણી ગણીને આપ સૌ પણ ખૂબ આગળ વધ્યા હતા. હજી ઘણી બધી વાતો કહી શકીએ એમ છે, પણ આપણે માનની ધારાસભ્ય તરીકે સાંભળવાના છે. મિત્રો, આ રાજ્યને વિકસિત રાજ્ય બનાવવા માટે 2047માં નરેન્દ્રભાઈ મોદીએ જે સ્વપ્ન જોયું છે કે આ ભારતને વિકસિત ભારત બનાવવું, તો વિકસિત ભારત એમનેમ નહીં બને. આ આપણા બાળકો ભણી ગણી અને ખૂબ આગળ વધે. અહીંયા ભાઈ કીધું એમ 3 બાળકો પોતે વક્તવ્ય આપ્યું, ખૂબ સારું બોલ્યા. 3 બાળકો, 2 બાળકો સંચાલન કરે, એક એનામાં આત્મવિશ્વાસ પ્રગટે. એના માટે આ કાર્યક્રમ. તમે બધા આવો અહીંયા અને પ્રોત્સાહન આપો. તમારા બાળકોને જોઈ અને ખુશ થાઓ. જે કાંઈ પણ કૃતિઓ એને રજૂ કરી એને પ્રોત્સાહન આપો, તો એ ભણી ગણીને જીવનમાં આગળ વધશે. બાળકોને પણ હું વિનંતી કરું, રોજ શાળાએ આવો. શિક્ષકો જે બાળક વર્ગની અંદર ભણાવે એ શાંતિથી, શાંત ચિત્તે સમજો. સમજ્યા પછી ઘરે જે હોમવર્ક આપે, લેસન આપે, તે કરો. મા બાપને લેસન કરાવતા ન આવડતું હોય તો ભલે, પણ રોજ તમે એકવાર એને પૂછો કે આજે શાળાએ શું કર્યું, શિક્ષકે શું ભણાવ્યું, કેટલું ભણાવ્યું, એને પણ મનન થશે. અને લેસન કર્યું કે નહીં, કેટલું લેસન આપ્યું છે એ પણ પૂછો. એને રમવાનો સમય આપો. ખાસ કરીને સવારમાં વહેલું ઉઠવું, રોજ સ્નાન કરી, વાળ ઓળાવી, સારા સુઘડ કપડાં પહેરી અને પછી જ શાળાએ આવવાનું. કરો છો ને એવું બધા? મને તો દેખાય છે કે આજે જ ખાલી તૈયાર થઈને આવ્યા. એવું નથી ને? એટલે ખૂબ સારી રીતના ભણી ગણીને આગળ વધશો. નેલ્સન મંડેલા એવું કહેતા કે શિક્ષણ એ વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ. તમામ સમસ્યાઓ, એ ગરીબી હોય, આર્થિક અસમાનતા હોય, જ્ઞાતિ જાતિનો ભેદભાવ હોય, આતંકવાદ હોય કે કોઈ પણ બાબત, એ તમામ બાબતોનો જો કોઈ પણ ઉકેલ હોય તો માત્ર અને માત્ર શિક્ષણ છે. શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં આવ્યા. આપના ગામની શાળા માટે, આપના બાળકો માટે આપ સૌએ કિંમતી સમય ફાળવ્યો એ બદલ આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને અહીંયા બોલાવીને જે સન્માન કર્યું, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા. બાર સાહેબ, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ આ ઉદ્બોધનને. તમામ બાબતો એમણે સૂક્ષ્મથી સૂક્ષ્મ આપણી સામે લઈ લીધી. જે કીધું, ઝીણી ઝીણી બાબતો સરકારે આ 45 મિનિટના પ્રોગ્રામની અંદર વર્ણવી છે, એનો અંતિમ ભાગ આપણે લેવા જઈ રહ્યા છીએ. કે ગત સાલ જેણે વાર્ષિક પરીક્ષા પાસ કરી, ધોરણ બાલવાટિકાથી લઈ અને 8 સુધી, એમાં જેણે પ્રથમ ક્રમાંક વાર્ષિક પરીક્ષામાં મેળવ્યો. અત્યાર સુધી જુઓ કે પ્રથમ નંબર આવે તો એમને કંઈ વિશેષ તો માન મળવું જોઈએ ને. શિક્ષણમાં જેણે વાર્ષિક પરીક્ષામાં ક્લાસની અંદર 12 થી માંડીને 22-32 જે વિદ્યાર્થીઓ છે એની વચ્ચે, તો આ કાર્યક્રમમાં એની સાથે જોડી દીધા કે જેમણે પ્રથમ ક્રમાંક ગત 24-25ની વાર્ષિક પરીક્ષામાં મેળવ્યો. હવે આપણે એ બાળકોને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 3 થી 8ના એ બાળકોને પ્રથમ. તો સૌ પ્રથમ આપણે ધોરણ 8ના એ બાળકોના ખૂબ ખૂબ દર્શન કરી આભારી કરશે. આપણે તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધોરણ 6 ની અંદર પ્રથમ નંબર કથિરિયા પ્રેનિલ પરેશભાઈ, આમ તો સરપંચ નથી સર? વાહ. એમને વિનંતી કરીશ. અને સરપંચ પ્રતિનિધિ તરીકે પરેશભાઈનું મને ખબર નહોતી, પણ નામ જોગાનું જો ભેગું થઈ ગયું તો એ બાપ માટે તો ડબલ બાબત છે કે એના દીકરાને સન્માનિત કરી રહ્યા. તો પ્રેમિલ સાથે જનકભાઈને વિનંતી કરી સાથે જોડાશે. વેરી ગુડ. બહુ સારી બાબત છે. નહીતર ભૂપેન્દ્રભાઈ અમે ક્યારેક અંગત બેઠા હોય ત્યારે કર્યો છે. ગેલાણી ધ્યેય જિગ્નેશભાઈ, ભાઈ શ્રી ધ્યેયને વિનંતી કરીશ. અને ગેલાણી મધુભાઈને જ વિનંતી કરીશ કે તેઓ ભાઈ શ્રી ધ્યેયને આ એમનો ગિફ્ટ અર્પણ. આભાર સાહેબ. ધોરણ 4 ની અંદર પ્રથમ જેણે ક્રમાંક પ્રાપ્ત કર્યો, બેન શ્રી અગ્રાવત રીતિ વિપુલભાઈ, વિનંતી કરીશ ડાયસ ઉપર ઉપસ્થિત થશે. ખૂબ ખૂબ આભાર સરપંચશ્રી. ધોરણ 3 ની અંદર જેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો, બેન શ્રી એન્જલ લાલજીભાઈ ગેલાણી, બેન શ્રી એન્જલને વિનંતી કરીશ. મિત્રો,
જે આ બાળકોને જેટલી ખુશી હશે ને એની કરતા એના મા બાપની ખુશી ડબલ હોય. તો કલ્પના કરો ખાલી કે આપણી હાજરીથી શું ફેર પડે. આનો આ કાર્યક્રમ શાળાના પ્રાર્થનામાં થઈ આવ્યો. જનકભાઈને આટલા ધક્કા ખાવા નહીં, આદરણીય ભૂપેન્દ્રભાઈને ધક્કા ખાવા નહીં. આપણે કેટલી બધા એરેન્જમેન્ટ કર્યું, અમે કેટલા બધા કર્મચારીઓ છીએ, અને છેલ્લા 8 દિવસ ત્યાં વિજયભાઈ સવારે હાથથી હાથના હાથ લગી જઈ ફોન કરો તે નિહાળ જ હોય આચાર્યશ્રી. અને આ બધું શું કામ? તો પ્રાર્થનામાં ના થઈ જાય. પણ જે આ બધાની વચ્ચે સન્માન થયું છે ને સાહેબ, આ ધોરણ 3 થી 8 ના પ્રથમ અને હવે 4 થી 9 માં એને પ્રવેશ મેળવ્યો, તો આ એને મહેનત કરવાનું ડબલ એને બળ મળશે, અને બીજા ત્રીજા રહ્યા છે ને એને પહેલે આવવાનું બળ મળશે. આ કાર્યક્રમનો હાર્દ છે. જેમણે પોતાના ઉદ્બોધનમાં પણ વાત કરી હતી સરપંચશ્રી પરેશભાઈ, ખાસ તો સીઈટીની. તો ગત સાલ જે સરકારે એક્ઝામ ધોરણ 5 માં લેવામાં આવતી આ પરીક્ષા, અને જે મેરિટમાં એ જિલ્લાના બાળક આવે, આપણા જિલ્લામાં આવી 5 શાળાઓ છે, એમાં એ બાળક અભ્યાસ માટે જાય, આપણી શાળા છોડી, એનો ધોરણ 6 થી 12 નો તમામ, જેમ સરપંચશ્રીએ વાત કરી, તમામ ખર્ચ હાબુની ગોટીથી લઈ અને કપડા લતા, ખાવા જમવા, રહેવાનો તમામ આધુનિક શાળાની અંદર એનો પ્રવેશ, અને એવા આખા જિલ્લાના બધાય સક્ષમ ભૌતિક સ્તરવાળા બાળકો એક સાથે ભેગા થાય તો એ શું ન બની શકે. તો એ 3 બાળકોએ જે ગત સાલ આપણી શાળામાંથી એ મેરિટમાં આવ્યા છે, હવે આપણે એ બાળકોને સન્માનીએ. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ સરવૈયા આરવ મુકેશભાઈને, સીઈટીની જે મેરિટમાં તે આવેલ છે, ભલા તાલુકાના મેરિટમાં બાળકો આવેલ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને આ શાળામાંથી પાસ થયેલ છે માવડા વિજય રૈસિંગભાઈ. હવે વિચાર કરો કે આ બાળક આપણા લોણકીનું નામ જોતા મને એમ છે નહીં હોય, છતાં બી એ બૌદ્ધિક લેવલની આ એક્ઝામની અંદર પહોંચ્યું છે. તો વિજયને વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થશે. ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આ તકે ભાઈ શ્રી વિજયને સન્માનિત કરી આભારી કરશે. વિજયને પણ શુભેચ્છાઓ કે ધોરણ 6 થી 12 ના મેરિટ નામાંકિત થયું છે આ સીઈટીની અંદર. ડાવર યુવરાજ અનિલભાઈ, એમને વિનંતી કરીશ, અને યુવરાજ ત્રીજું નામ લાવ્યો છે, યુવરાજ નામથી તો યુવરાજ નથી થવાતું, એને સન્માનિત કરી આભારી કરશે. કાર્યક્રમનો ભાગ છે. બીજી ઘણી બધી યોજનાઓ છે જે સરકાર ચલાવે છે, કે જે બાળકો અને વાલીઓ મહેનત કરી અને એક જિલ્લા લેવલના ફલક ઉપર એક રક્ષા શક્તિ, આમ તો આદરણીય જનકભાઈ વાત કરશે એમના ઉદ્બોધનની અંદર, રક્ષા શક્તિ સ્કૂલ, આપણું બાળક મિલિટરીમાં જાય એવી ઘણા વાલીઓની ઈચ્છા હોય, પણ કેમ જવાય, ક્યાંથી જવાય, કઈ પરીક્ષા આપીને જવાય, એનો આપણે ઘણી વખત ખ્યાલ હોતો નથી. અને ખ્યાલ હોય તો ક્યારેક એની ફી લાખો રૂપિયામાં હોય છે. એ ટ્રેનિંગની એક્ઝામ પાસ કરવા માટેની બાલાચડી વિદ્યાલયને આપણે જાણીએ છીએ કે એની અંદર જો બાળક એક્ઝામ પાસ કરે નવોદય ટાઈપ, છતાં પણ જ્યારે આપણા રૂટ અધિકારી બન્યા છે એવા આદરણીય જનકભાઈ તળાવિયા સાહેબને વિનંતી કરીશ કે પોતાનું ઉદ્બોધન આપી આભારી કરશે. લોણકી મુકામે યોજાયેલા આજના શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય અમારા પરમ મિત્ર અને અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન એવા ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પસિયા, આ ગામના પ્રથમ નાગરિક બેન સરપંચશ્રી, સરપંચ પ્રતિનિધિ ભાઈ શ્રી પરેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના હંમેશના માટે કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે એમાં આદરણીય વડીલ ભાઈ શ્રી મધુભાઈ, એવા જ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જેમણે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે બેન શ્રી જયાબેન, શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ, આંગણવાડીના બહેનો, ઉપસ્થિત માતા બહેનો અને વિદ્યાર્થી મિત્રો, શિક્ષણની અંદર હમણાં ઘણી બધી વાત સંજયભાઈ, ભાઈ ભૂપેન્દ્રભાઈ, પરેશભાઈ બધાએ કરી. ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ આજથી શરૂ થયો છે, 2 દિવસથી ચાલુ છે સમગ્ર રાજ્યની. આજે જે બાળકો નવું નામાંકન કરી અને જે શાળા પ્રવેશમાં જોડાણા, આજે એમના જીવનની અંદર એક નવો પ્રકાશ ફેલાવા આપણે જઈ રહ્યા છે. અને આના માટે હમણાં ભાઈ ભૂપેન્દ્રભાઈ આપણને વાત કરી કે આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2002 અને 3 ની અંદર આ શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી. વાત એવી પણ થઈ કે એ સમયમાં
કદાચ 2003 પહેલા આવી કોઈ સુવિધા નહીં હોય કે શાળાની અંદર બાળકને મૂકવા જવું, ટીંગા ટોળી કરીને જવું. સંજયભાઈ, તમને હું કહું કે મને ખુદને, હું સુરતની અંદર ભણતો, મારા ઘરેથી મને મોટા બાપાનો દીકરો મૂકવા આવે સ્કૂલે, એ સ્કૂલેથી ઘરે ન પૂગે એની પહેલા તો હું પહોંચી જતો. અને અત્યારના આ સમયની અંદર જેમ તમે વાત કરી કે બાળક રડતું જાય અને ટીંગા ટોળી કરે, રસ્તામાં ઢહડીને લઈ જાય, લીટા પાડતો જાય, પરંતુ આજનું બાળક હસતા માટે કઈ રીતે શાળાની અંદર પ્રવેશ કરે, એ દિશામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પગલું કર્યું છે. અને એના કારણે આજે આ દેશની અંદર શાળા પ્રવેશ ઉત્સવનો આ રાજ્યની અંદર કાર્યક્રમ ચાલુ કર્યો છે. સાથે સાથે ઘણી બધી યોજનાઓની વાત થઈ. વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડતી હોય તો કઈ કઈ યોજનાઓમાં એમને લાભ મળે. અત્યારે રાજ્યની અંદર આ ગુજરાત સરકાર દ્વારા 50,000 કરતા પણ વધારે નવી શાળાઓ બનાવવામાં આવી છે. મિત્રો, આ નવી શાળાઓ તો બનાવી એટલે કઈ આપણે વિદ્યાર્થીઓને પણ એમની સાથે સાથે યોજનાઓ પણ અમલમાં મૂકી. સ્કૂલ ઓફ એક્સેલન્સ ની જે યોજના છે, આ યોજનાના માધ્યમથી દરેક શાળાઓની અંદર સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ હોય, લેબો હોય, આવી અનેક સુવિધાઓ શાળાઓને આપવામાં આવે છે. મિત્રો, નવી શાળા બનાવે એટલા પૂરતું જ સીમિત નથી. જે શાળાઓ જર્જરિત થઈ ગઈ છે, લગભગ મને હમણાં સરપંચની વાત કરતા હતા કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ની અંદર આ લુણકી ગામની શાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને ટૂંક સમયની અંદર એનું ટેન્ડરિંગ થઈ ગયેલું. જે આપણે આ જે સ્કૂલ છે જૂની, તે ઓરડાઓને નવીનીકરણ, એમના જે કાંઈ રિપેરિંગ કરવાનું આવતું છે, નવી સ્ટાઇલથી માંડી, કલરથી માંડી, ફરી એક વખતની શાળા, આ નવી શાળા બને એ રીતે એ શાળાનું ડેવલપમેન્ટ થવાનું. બીજી એવી જ્ઞાનકુંજ યોજના કે આ યોજનાની અંદર તમારું બાળક ડિજિટલના માધ્યમથી સીધે હાથ ધોરણવાળા જે વિદ્યાર્થીઓ છે એમને આ શાળામાં પણ મને કહેતા ગર્વ થાય કે આજનો આ સમય ડિજિટલ યુગ જે ગણવામાં આવે છે અને આપણે ભારત દેશને એક સારા નાગરિક આપવા જઈ રહ્યા છીએ, ત્યારે સરકારે હવે પછી 1 થી 5 ધોરણમાં પણ 1 થી 5 ધોરણનું નાનું બાળક પણ ડિજિટલ માધ્યમથી, સ્માર્ટ બોર્ડના માધ્યમથી અભ્યાસ કરે એના માટે સમાવેશ કર્યો. પહેલા આપણે 6 થી 8 ધોરણના બાળકોને જ એનો લાભ મળતો, પરંતુ હવે પહેલા ધોરણથી 5મા ધોરણ સુધીના બાળકોને પણ આ જ્ઞાનકુંજ યોજનાનો લાભ મળવાનો છે. એવી ઘણી બધી યોજનાઓ છે. રક્ષા શક્તિ સ્કૂલ કે જેની અંદર ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ, જે દીકરા દીકરીઓ આ યોજનામાં સંજયભાઈ વાત કરતા હતા, અહીંયા બેઠેલા ઘણા, હજી આ દીકરાઓ તો દીકરીઓ બધા નાના છે, પરંતુ ઘણા દીકરા દીકરીઓને ઈચ્છા પોલીસમાં જવા માટેની હોય, તમારે પોલીસ બનવું. એવી ઘણી બધી દીકરીઓને આ યોજનાનો લાભ થકી કે રક્ષા શક્તિ સ્કૂલની અંદર ફ્રી ઓફમાં ભણાવવામાં, જમવાનું, રહેવાનું તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે. એ જ પ્રમાણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ કે જે 6 થી 12ના, 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ છે, આ ગુજરાત સરકારની અંદર 2 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ આ સ્કોલરશીપનો લાભ મળ્યો. હમણાં પરેશભાઈ વાત કરતા હતા કે સીટના ગામની અંદરથી 3 જે વિદ્યાર્થીઓ આવ્યા, એમાં કોઈ આદિવાસી વિદ્યાર્થીઓ પણ 2 વિદ્યાર્થીઓનો સમાવેશ છે. તો આવા વિદ્યાર્થીઓને જેમને મળવા પાત્ર હોય એવા વિદ્યાર્થીઓને આ બધી યોજનાઓનો લાભ. આવી ઘણી બધી યોજનાઓ છે કે જે સરકાર દ્વારા, નવલક્ષ્મી યોજના હોય, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર, જેમ હમણાં એક બાળકે વાત કરી
આપણને બધાને ખબર છે કે એક જૂની કહેવત છે કે ભૂખ્યા પેટે તો ભજન ન થાય. અને હમણાં એક બાળકે વાત કરી કે ભાઈ અમે મધ્યાહન ભોજનની અંદર જે રીતનો પૌષ્ટિક આહાર મેળવી છે, અને ખાલી પૌષ્ટિક નહીં પણ પ્રોટીનયુક્ત પણ આહાર જે આ સરકાર દ્વારા દરેક શાળાઓની અંદર અત્યારે આપવામાં આવે છે. બીજું ખાસ વાત કે શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે સરકારશ્રીએ આરોગ્યની પણ ખૂબ ચિંતા કરી છે. સંજયભાઈ, આપને ખ્યાલ જ હશે કે હમણાં આપણી શાળાનું બાળક ટૂંક સમયની અંદર હવે શાળાની અંદર એક આરોગ્ય તપાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. લગભગ આવતા અઠવાડિયાની અંદર આ એક નવો કાર્યક્રમ ભૂપેન્દ્રભાઈ કે શિક્ષણ ક્ષેત્ર તો સરકાર બધી યોજના, પણ આની અંદર પણ બાળક દરેક શાળામાં આવતા દરેક બાળકોને ચકાસણી થશે. એમાં કોઈ બાળક કદાચ એને વધુ સારવારની એવું લાગે કે ભાઈ આ બાળકને વધારે સારવારની જરૂર પડે, એવું કોઈ બીમાર હોય તો એને ફ્રી ઓફમાં જે રીતે આપણે આપણા આદરણીય વડાપ્રધાને નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે આયુષ્માન કાર્ડનો 10 લાખ રૂપિયાનો જે પ્રમાણે આપણને લાભ મળે, એ જ રીતે આ યોજનામાં પણ 0 થી 18 વર્ષનો જે બાળક હશે અને એને વધુ પડતી સારવારની જરૂર હોય, કોઈ પરિવાર મધ્યમ વર્ગનો પરિવાર હોય, નબળી પરિસ્થિતિ હોય, તો એવા બાળકને 15 લાખથી 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આ ગુજરાત રાજ્ય સરકાર ઉપાડવાની. એટલે આવી ઘણી બધી યોજનાઓ આ સરકાર દ્વારા ખૂબ આપવામાં આવે અને એમનો લાભ પણ બધા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે લઈ રહ્યા છે. તો વિશેષમાં કાંઈ નહીં કહેતા, પણ આ સમગ્ર સ્કૂલ જે પણ સ્કૂલની અંદર હું ગયો છું સંજયભાઈ, ત્યાં હું દરેક શિક્ષકોને એક મારી વિનંતી કરું છું કે જે પણ બાળકો અત્યારે નવા જેણે આ શાળામાં પ્રવેશ લીધો છે, એવા નાના નાના જે ભૂલકાઓ, એમની સારી રીતે અને ખૂબ સારી રીતે એની સાર સંભાળ થાય અને બાળક આગળ વધે અને આટલા સમયની અંદર આ દેશનો એક સારો નાગરિક બને, એ દિશામાં આપ ગુરુજનો પાસેથી અપેક્ષા બાળકોને એટલી જ હોય. તમે તમારા જે રીતે બાળકોની સાર સંભાળ લેતા હોય એ જ પ્રમાણે શાળાએ આવતા બાળકોને પણ ખૂબ સારી રીતે એની માવજત કરી અને એને ભણાવી ગણાવી અને એને એક સારો નાગરિક બનાવવાની દિશામાં આપણે બધા આગળ વધીએ. હા, ખાસ કરીને હમણાં સરકારની એક યોજના ચાલુ છે વય વંદના, કે 70 વર્ષથી ઉપરના જે પણ આપણા વડીલો છે એમને જે સહાય મળવા પાત્ર છે, 70 વર્ષની ઉપરના જે આપણા વડીલો છે એમને સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો રોગ હોય બધું જ મેડિકલ ફ્રી, એટલે દવાખાનાની તમામ જે કાંઈ એમને ઓપરેશનથી માંડી મતલબમાં તમામ વસ્તુ 70 વર્ષથી ઉપરના બધાને ફ્રી આપવાની. એ કાર્ડ તમે ખાસ કરીને જે વ્યક્તિઓ કઢાવ્યા ન હોય તો એમને 70 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એ કાર્ડ કઢાવી લેવા જોઈએ. વિશેષમાં આપ સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ આટલી બધી મોટી સંખ્યામાં, હું તો 2 દિવસથી તમામ શાળાઓની અંદર જાઉં, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓની સાથે સાથે ગામના લગભગ દરેક વિદ્યાર્થીઓના મા બાપ પણ અહીંયા જ્યારે ઉપસ્થિત હશે અને અહીંયા ભણેલા બધા જે વડીલો છે એમને અગાઉ મારી જેમ ભણ્યા હશે. હા, એટલે એમને પણ ખબર છે કે અમે ભણ્યા ત્યારે હું હતું ને આજની પરિસ્થિતિ હું. એટલે વિશેષમાં આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ બધાએ આ કાર્યક્રમની અંદર હાજરી આપી. અમારું બધાનું અહીંયા આ કાર્યક્રમની અંદર જે શિક્ષક સ્ટાફ અને સરપંચશ્રી દ્વારા જે સન્માન કરવામાં આવ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતરમ. જોરદારની બાબત છે અને એ એમના મેં આટલા જુદા જુદા કાર્યક્રમોમાં જોયું વ્યક્તિગત રૂપે પણ કે ગમે એ માણસ એને ગમે ત્યારે મળી શકે અને તો જ એ આપણી વચ્ચે આજે એક આ નાના એવા આપણા ગામના નાના એવા કાર્યક્રમમાં ઉપસ્થિત હોય. તમે વિચાર કરો તો એ જ એમનું દર્શન છે ને બહુ સહજતાથી આપણા ઉપર ભાર મૂકો. શિક્ષકોને પણ એક હાર્દિક અપીલ કરી કે આ બાળકો વાલીઓ તમારા ભરોસે મૂકે છે ત્યારે એને જોવાનું, જાણવાનું, ઘડવાનું અને ગણવાનું આ તમામ શીખવવું એક આપણી નૈતિક જિમ્મેદારી છે એઝ એ ટીચર તરીકે અને એઝ એ CRC તરીકે પણ હું આ શાળામાં આપને એક
વિનંતી સાથે કહી શકું કે તમે જે અમારા ઉપર અપીલ કરી છે એને સાર્થક આ શાળા કરી શકે, અને એનો સારથી છે એટલે તમારા આમ તો જનકભાઈ તળાવિયા અને વિજયભાઈ તળાવિયા આચાર્ય સરનેમ બેયની ભેગી થઈ જાય. અને 6 જ મહિનામાં આ શાળાની અંદર એને લીધું ચરખા, એમની ટીચરની જોબ હતી એ છોડી અને અહીંયા પ્રિન્સિપાલ પણ લીધું. ત્યાર પછી આપણે સાક્ષી છીએ કે ઉનાળાના રાત્રિની અંદર આપણે સરસ મજાનો, શાયદ સરપંચ તો એમ કહેતા કે અમારા ઇતિહાસમાં પહેલીવાર રાત્રિનો મહોત્સવ કરવામાં આવ્યો, એન્યુઅલ ફંક્શન, અને ખૂબ સારી રીતે એ આખું થયું કામ. વચ્ચે હજી 2 વિચારો ધનકભાઈ કહેવા માંગે. વિચારો નથી, પણ હમણાં થોડા સમય પહેલા લોણકીની અંદર શિવ કથા બેઠી છે અને એમાં મેં હાજરી આપી ત્યારે મેં 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી. પછી મને આપણે એવું કીધું હતું કે તમારા ગામના વિકાસ માટે જ્યાં પણ વાપર્યું હોય ત્યાં તમે આયોજન કરીને આપજો. તો આજે સરપંચનો વિચાર આવ્યો અને સરપંચે મને વાત કરી કે ભાઈ અમારે આ ગામની અંદર એક લાઇબ્રેરીની જરૂર છે, તો લાઇબ્રેરી માટે થોડીક રકમ ઘટશે. તો આજે એ 3 લાખની અંદર 2 લાખ બીજા ઉમેરીને 5 લાખ રૂપિયા હું મારી ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી બનાવવા માટે આપું. ખૂબ સરસ જ્ઞાન અને એ બધાનો સમન્વય થાય. લાઇબ્રેરી માંગે એવા ઓછા, સ્મશાનના શેડ મંગાય છે, બધું મંગાય છે. આપણે કથાએ કરી છે, એવું કથા એ બધું જોયું. બહુ સરસ. આપણો પરિવાર સુરત, અમદાવાદ છે, એ બધા રંગે ચંગે ત્યાં અને સરસ થયું. પણ લાઇબ્રેરીની ગ્રાન્ટ મંગાય ને એવા સરપંચો બહુ ઓછા હોય છે, લાઇબ્રેરીની ગ્રાન્ટ માંગે એવા. અને આપે એવા ધારાસભ્ય દીવો લઈને ગોતવા જાય તો મળે કે લાઇબ્રેરી માંગી, કંઈક રોડ માંગો, રસ્તો માંગો, બસ સ્ટેન્ડ માંગો, દવાખાનું માંગો. અને એક વાત એ છે કે કઈ બાકી ન રહ્યું હોય તો એ છેલ્લે લાઇબ્રેરી મંગાય. એટલે ઘણા બધા આયામોમાં વિચારે. આપનો હું વ્યક્તિગત વાચક માણસ છું, ત્યારે મારા વ્યક્તિગત તરીકે પણ તમને અભિનંદન પાઠવું છું કે તમે તમારી ગ્રાન્ટમાંથી આવડી પંજા જેવડી આખી ગ્રાન્ટ આપી અને લાઇબ્રેરીનું આપણે આયોજન કરશો. એમને ખૂબ સમસ્ત ગામ વતી આપનો આભાર વ્યક્ત કરું છું. મૂળ વાત આપણે કરતા હતા કે તમે જે ભાર મૂક્યો એ વિજયભાઈ સારી રીતે પારિત કરે, નહીં તો ધારાસભ્ય શ્રીનો પ્રોગ્રામ કોઈ શાળા લેવા તૈયાર ન થાય. ભૂપેન્દ્રભાઈ, હા, કમળ જેવડી ગ્રાન્ટ, ખીલેલી પાકડીઓ જેવી આ વિચારધારા છે. જો સાહેબ કે વાત ને શબ્દ વેદી શું છે પકડવું બહુ સારી બાબત છે સાહેબ. તો એ આખી આપને આપી અને તમે જે ભરોસો મૂક્યો છે, સ્ટાફ, ભાઈશ્રી સ્ટાફ હોય, ઘણી બધી શાળા ગામની દીકરીઓને પણ એમની સાથે જોડીને શિક્ષણમાં માઇક્રો આ બાળકોને આપી શકાય માટે આયોજન થઈ રહ્યું છે. ત્યારે આવો ને આવો તમારો સાથ સહકાર આ શાળાને મળતો રહે અને શાળા ધીમે ધીમે એના જે સરકારના વિવિધ આયામો છે એને પૂર્ણતા તરફ લઈ જાય. તો આજના આ કાર્યક્રમમાં આપ સૌ જ્યારે આવી સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ખરાઈટનું થોડુંક ટાણું હોવા છતાં પણ ખેતીને તમે 2 કલાક કોરાણે મૂકી અને ઉપસ્થિત રહ્યા છો, ત્યારે આપ સૌના આભાર દર્શન માટે હું વિનંતી કરીશ શાળા આચાર્ય શ્રી વિજયભાઈ તળાવિયાને કે આ તકે આભાર વિધિ કરી અને લાસ્ટ આપણે શાળા પ્રવેશોત્સવ 2025 લુણકી પ્રાથમિક શાળામાં આપણા મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી જનકભાઈ તળાવિયા સાહેબ, ધારાસભ્ય શ્રી લાઠી બાબરા, એમની સાથે ઉપસ્થિત ભૂપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અને પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ, ગામના પ્રથમ નાગરિક એવા રશ્મિકાબેન, એસએમસી અધ્યક્ષ શાળાના પરેશભાઈ કથિરિયા, ગામના અગ્રણી મધુભાઈ ગેલાણી, મહિલા મોરચાના આગેવાન જયાબેન, અમારા લાયઝન અધિકારી સંજયભાઈ વસાણી, સીઆરસી તરીકે ફરજ આપણી શાળા એના અંદરમાં જ છે એ દરેડ, વિજયભાઈ સેંદલિયા, સીઆરસી ચરખા, તલાટી કમ મંત્રી લુણકી ગામના, આંગણવાડી સુપરવાઇઝર શ્રી, આંગણવાડીના આશા વર્કર બહેનો, ગામના આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, એસએમસી સદસ્યશ્રીઓ, વડીલો, માતાઓ અને તમામ આ તકે અમારો શાળા સ્ટાફગણ અને ગામના તમામ યુવા મિત્રો અને બહેનો અને માતાઓને આ તકે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રવેશ ઉત્સવમાં તમારો કિંમતી સમય આપી અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને જે પ્રેરણા આપી એ બદલ શાળા પરિવાર અને એસએમસી કમિટી વતી બધાનો હૃદયથી
ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.